પ્રતાપરાથી જાંજમેર તરફ જતો માર્ગ સ્થાનિક લોકો માટે જીવન રેખા સમાન છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ જીવન રેખા જ હાલાકીનું કારણ બની ગયું છે। અહીં ઘણા સમયથી નાળું બની રહ્યું છે, પણ કોઈ મા બાપ વગરના સંતાનોની કોઈ સંભાળ લેતું નથી। તેમાં નાળું ક્યારે પૂરું થશે તેમ તેની કોઈ સંભાળ લેતું નથી। આ શબ્દો મારા નહીં, પણ ત્યાંથી પસાર થતા સ્થાનિક લોકોના છે। પ્રશ્ન એ છે કે આપણે સૌ જાણીએ છીએ કે કુદરતના આ મારને કારણે એટલે કે કમોસમી વરસાદને કારણે કામ બંધ થયું હશે, પરંતુ હવે તંત્રની આ ભર ઊંઘમાંથી એને પણ જાગવું જોઈએ। આ રસ્તો દાઠા કોરડા જેવા ધાર્મિક સ્થળોના રસ્તાને પણ જોડતો હોય છે, તો અહીંથી પસાર થતા વાહનો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ત્યાંથી સાઈડમાં ડાયવર્ઝન કાઢવામાં આવ્યું છે, પણ ત્યાં પણ ફોર વ્હીલ જેવા વાહનોની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, જેનું દ્રશ્ય તમે મારી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। ત્યાંના સ્થાનિક જાંજમેરના સદસ્ય મુકેશ મકવાણા સાથે વાત કરતા જણાવ્યું હતું કે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી। અમે ક્યારેક ફોન કરવામાં આવે છે અને ફોન કરીએ છીએ તો અમારો ફોન પણ રિસીવ કરવામાં આવતો નથી। તો રસ્તો દૂરસ્થ ગામોને જોડતો આ માર્ગ હવે લોકોની રોજિંદી મુશ્કેલીઓનું કેન્દ્ર બની ગયો છે। શું કહે છે જાંજમેરના સદસ્ય મુકેશ મકવાણા, સાંભળીએ તેમને। નમસ્કાર, મુકેશભાઈ મકવાણા, તાલુકા પંચાયત સદસ્ય તળાજા। હવે મારામાં આજે 2-3 ફોન આવ્યા અને આની પહેલાં પણ ઘણી વખત માર્ગ અને મકાન વિભાગ તળાજા પેટા પંચાયતમાં મેં અમારા સેક્શન ઓફિસર સાહેબને ઘણી વખત જાણ કરેલી છે કે ભાઈ તમે પ્રતાપરાનો જે રસ્તો છે એને વ્યવસ્થિત ટાઈમે યોગ્ય કરાવો। એ વારંવાર ત્યાં ખરાબ થઈ જાય છે અને ગમે ત્યારે કામ ચાલુ કરે તો ત્યાં ડાયવર્ઝન પણ આપતા નથી। મારા સમાચાર પત્રકવાળાનો પણ ફોન આવ્યો કે મુકેશભાઈ ત્યાં આવી તો એ તકલીફ છે, તો મેં કીધું હા ભાઈ, દર વખતે રસ્તો બનાવવામાં તકલીફ થાય છે અને દર વખતે એ લોકો કામ ચાલુ કરી દે પણ ડાયવર્ઝન આપતા નથી। તો અમારે વિસ્તારની નમ્ર વિનંતી છે કે ભાઈ કામ છે પ્રતાપરાથી જાંજમેરને જોડતો રસ્તો, જે મોટા ગોપનાથ, ભગોડા, બગદાણા, દાઠા આવા બધા ગામોને જોડતો રસ્તો છે, તો તાત્કાલિક એ રસ્તો નવો રિપેર થાય અને જે નાળું બને છે ત્યાં એ નાળાનું કામ તાત્કાલિક પૂર્ણ થાય એવી અપેક્ષા સાથે અમે મીડિયાને વિનંતી કરીએ છીએ અને મીડિયા અમારો આ વિડીયો છે એ અધિકારીઓ સુધી પહોંચાડવા વિનંતી છે। અસ્તુ। આ ઉપરાંત માંડલિયા સાહેબ સાથે પણ વાત કરવામાં આવી હતી અને કેટલા દિવસમાં કામ પૂરું થઈ જશે તેને વાત કરી છે, તેમને સાંભળીએ। એક પ્રતાપરા ગામ નજીક જાંજમેર ગામને જોડતો રસ્તો અને એક ન્યા ખબર હોય તો ચેક ડેમ બને છે નાળું। હા, સેફ ડેમ બને છે ને આપણું। હવે સાહેબ ઈ ન્યા ઘણા સમયથી કામકાજ બંધ છે, કઈ હાલતમાં છે અત્યારે? અમે એવું છે, અમારા એપ્રોચ બાકી છે બે બાજુના હજી બનાવવાના, અને ચોમાસાના કારણે અમે લોકો ડાયવર્ઝન ખોદીને એપ્રોચ ની ઉપર માટી નાખીને લોકોને હલાવ્યા હતા। હવે એ લોકો એજન્સી ના અત્યારે તો કામ શરૂ ત્યાં કરવું છે। હા, એ કહું તમને આખી વાત જ કરી દઉં હાજી તમને। સાહેબ હા હવે એ લોકોને એજન્સી ના એપ્રોચ નું કામ શરૂ કરવું એટલે એ લોકો એપ્રોચ ખોદ્યા છે, ડાયવર્ઝન પાછું રિપેર કરી દીધું છે, તે કાઢી નાખ્યું હતું। બરાબર હવે રિપેર કરવામાં આજે પાણી આવ્યું છે એમાં, બરાબર એટલે અહીંયા તો ગારો થઈ ગયો એટલે એજન્સીને મેં કીધું પાઇપ નાખીને પાણી કઢાવવાનો રસ્તો કરો। એજન્સી પાઇપ નથી પહોંચે ફેક્ટરી થી ક્યાં, અને હાજી જેસીબી આવે હાજી એમાં અત્યારે હાંજ પડી ગઈ છે મારે એમાં। બરાબર અને આ ત્યાં લોકો એમાં એવું થયું ઉપરથી હાલ્યા, જ્યાં ખોદ્યું હતું ત્યાં હાલ્યા એટલે ત્યાં એક ભાઈ નું મેજિક ખૂચી ગયું અંદર, બરાબર એ એક પરિસ્થિતિ આઈસર છે એટલે કળી ભરેલું છે એ સાઈડ હા, એ આઈસર નથી, મેજિક નાનું મેજિક છે એવું। હા, એમાં સવારમાં એ એક લોકો એપ્રોચ માંથી હાલ્યા ફોર એમાં વ્હીલ ખૂચી। ત્યાં ખૂટી ગયેલી છે। હા, બધી સવારે ખૂચી હતી તો નીકળી ગઈ પાછી। હા એ લોકો ઓકે એમાં સાહેબ ઉપરથી આવે ને એમાં ખૂચી ગયું। હા કે કેટલા આપડે સમયમાં ખોદ્યું કવર થઈ હતું ગયું છે બસ એ થઈ જ જાય। કાલ જવાનું શરૂ છે બધું, કાલ તો આજે લોકોને એજન્સી આવી જાય રાતે પણ બરાબર એવું કામ જ શરૂ કરવાનું છે। આપણે પૂરા કરી દઈએ ને એટલે 7 દી માં શરૂ ઉપરથી રસ્તો જોવો તમે। ઓકે ઓકે। નમસ્કાર, તો આ છે ગાંધીના ગુજરાતના છેવાડાના ગામડાઓની હાલત। દેશ આઝાદ થાતા તો થઈ ગયો, પણ તે શું કર્યું? નમસ્કાર, આવી સ્ટોરી સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, અને આપની આસપાસમાં જો આવી કોઈ પણ ઘટના હોય તો અમારા વોટ્સઅપ નંબર ઉપર શેર કરો।